સોનમના કાતિલ ષડયંત્રના એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. સોનમે પતિની રાજાની એટલે કે પતિ રાજાની હત્યા માટે બે પ્લાન બનાવ્યા હતા. સોનમે હત્યા માટે પ્લાન બી પણ રાખ્યો હતો તૈયાર. કિલર ન મારે તો સોનમે જાતે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ખીણમાં રાજાને ધક્કો મારવાનો સોનમનો પ્લાન હતો. સેલ્ફીના બહાને રાજાને ખીણમાં ફેંકવાની હતી સોનમ. હત્યાની ઘટનાને દુર્ઘટના તરીકે દર્શાવવાનો પ્લાન હતો. હત્યા બાદ નેપાળ ભાગવાની ફિરાકમાં સોનમ હતી. સોનમનું ષડયંત્ર હતું. પ્લાન બી પણ સોનમે તૈયાર રાખ્યો હતો કે કિલર જો ન મારી શકે તો સોનમ ખુદ તેના પતિને મારવાની હતી. સોનમે પતિ રાજાની હત્યા માટે બે પ્લાન બનાવ્યા હતા. સોનમ રઘુવંશી જે બે પ્લાન બનાવ્યા હતા અને તેના એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. તેના ઘણા વિડીયો પણ સામે આવી રહ્યા છે. સોનમે જાતે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ખીણમાં રાજાને ધક્કો મારવાનો સોનમનો પ્લાન હતો કે જો કિલર ન મારી શકે તો સોનમ હત્યા કરશે તેના પતિને. એટલે બે પ્લાન બનાવ્યા હતા. હત્યાની ઘટનાને દુર્ઘટના તરીકે દર્શાવવાનો સોનમનો પ્લાન હતો. હત્યા બાદ નેપાળ ભાગવાની ફિરાકમાં હતી સોનમ, પરંતુ સોનમ હવે પોલીસ સકંજામાં છે.